નમસ્કાર મિત્રો, ભારતની અંદર જે ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એનું જે કંપનીની અંદર ટ્રેડિંગ થાય છે અને એ એવી કંપની છે કે જેની ભારતીય કોમોડિટી સેક્ટરની અંદર ઓલમોસ્ટ 90% મોનોપોલી છે. ઘણીવાર આવી કંપનીઓને આપણે જાણતા પણ હોઈએ પણ આપણે ડિટેલની અંદર આ કંપનીને સમજેલી ના હોય એવું પણ બની શકે. અને આજના વિડીયોની અંદર કે જે વિડીયો આપણો મોનોપોલી સેક્ટરના એનાલિસિસ વિશેનો છે એ વિડીયોની અંદર આજે આપણે એ કંપનીની વાત કરવાના છીએ. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી નાણાકીય જે સમજણ હોય છે, નાણાકીય જે પણ બાબતો હોય છે એની આંકડાઓ સાથેની અને સચોટ સમજણ છે એ લોકો સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ આપણે કરીએ છીએ. હવે વાત કરીએ આજના ટોપિકની અંદર, તો આજનું આપણું જે સેક્ટર છે મોનોપોલી સ્ટોક એનાલિસિસ વિશેનું, એ છે કોમોડિટી એક્સચેન્જ સેક્ટર. એમસીએક્સના બિઝનેસની આપણે વાત કરીએ તો બિઝનેસ મોડલની અંદર મેઇન વસ્તુ છે ટ્રેડિંગ કોમોડિટીઝ અને સેકન્ડ પાર્ટ છે હેઝિંગ સપોર્ટ. ટ્રેડિંગ કોમોડિટીઝ છે એના ઉપર એનો મેઇન બિઝનેસ રહેલો છે, કારણ કે જે રીતે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર લોકો આવતા જશે અને ટ્રેડિંગ કરતા જશે કોમોડિટી સેક્ટર કે ઇક્વિટી સેક્ટરની અંદર, ઇક્વિટી સેક્ટરની અંદર ટ્રેડિંગ થાય તો એનો સીધો બેનિફિટ બીએસસી અને એનએસસીને મળતો હોય છે, અને જ્યારે કોમોડિટી સેક્ટરની અંદર જે પણ ટ્રેડિંગ થાય છે એનો સીધો બેનિફિટ છે એમસીએક્સને મળતો હોય છે. બીએસસી ઉપર પણ આપણે એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, ઉપર આઈ બટનની અંદર તમને એની લિંક છે મળી જશે. આપણે અહીંયા વાત કરીએ તો એમસીએક્સની અંદર જે રીતે લોકો વધતા જશે, જે રીતે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર લોકો રેગ્યુલરલી કોમોડિટી ઉપર ટ્રેડ કરતા થશે, એ રીતે વધારેમાં વધારે પ્રોફિટ છે, સૌથી વધુ ટ્રાન્ઝેક્શન ફીસ છે એનો બેનિફિટ એમસીએક્સને મળવાનો છે. અને હેઝિંગ સપોર્ટ એટલે કે એક પ્રકારનું માર્જિન ટ્રેડર્સને આપવામાં આવે અને માર્જિન્સના બદલામાં ચોક્કસ પ્રકારનું ઇન્ટરેસ્ટ છે એ પણ એમસીએક્સ ચાર્જ કરતું હોય છે અને એનો પણ સીધો બેનિફિટ છે એમસીએક્સને મળતો હોય. એટલે એક રિયલ બિઝનેસ મોડલ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ટ્રેડ થાય છે ત્યારે એમાંથી એક સર્ટન અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ફીસ છે એ એમસીએક્સને મળતી હોય છે, અને જેના કારણે ખૂબ મોટી રેવન્યુ છે એમસીએક્સની જનરેટ થતી હોય. 2025-26ના ફાઇનાન્શિયલ યરની અંદર યર ટુ ડેટ રેવન્યુની વાત કરીએ તો 1209 કરોડની રેવન્યુ છે એમસીએક્સે મેળવેલી છે, અને એમાંથી આપણે પ્રોફિટની વાત કરીએ તો 560 કરોડનો પ્રોફિટ છે એ એમસીએક્સે 2025-26ના ફાઇનાન્શિયલ યરની અંદર, જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે યર ટુ ડેટ કરેલો છે. એટલે તમે રેવન્યુ અને પ્રોફિટની કમ્પેરિઝન કરશો તો ઓલમોસ્ટ 50% જેટલો પ્રોફિટ છે એ એમસીએક્સે 2025-26ના ફાઇનાન્શિયલ યરમાં કરેલો છે. એટલે એટલા બધા ખર્ચા નથી કંપનીના, અને પ્રોફિટ માર્જિન છે ખૂબ વધારે છે. અને ગ્રોથ ફેક્ટરની વાત કરીએ તો ટ્રેડિંગ વોલ્યુમ્સ અને મેમ્બરશિપ ફીસ. ટ્રેડિંગ વોલ્યુમ છે એનો મેઇન ગ્રોથ ફેક્ટર છે. જે રીતે કોવિડ-19 પછી ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર લોકો વધતા જાય છે, અને જે રીતે લોકો વધતા જાય છે એ જ રીતે ટ્રેડિંગ વોલ્યુમ છે, કોમોડિટીની અંદર જે પણ ટ્રેડ થાય છે એ ટ્રેડ પણ વધતા જાય છે. ખાલી ઇન્ડિયાથી નહીં પણ બહારથી, વિદેશની અંદર પણ મોટી મોટી કંપનીઓ છે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર કોમોડિટી સેક્ટરની અંદર ટ્રેડિંગ કરતી હોય છે. એટલે જે રીતે ટ્રેડિંગ વોલ્યુમ વધશે એનો સીધો બેનિફિટ છે એમસીએક્સને મળવાનો છે, કારણ કે એક સર્ટન અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ફીસ છે એ દર ટ્રેડ ઉપર તમે જ્યારે બાય કરો કે સેલ કરો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર એક ટ્રાન્ઝેક્શન ફીસ છે એમસીએક્સ લેતું હોય છે. એટલે એક સીધો બેનિફિટ છે એને મળે છે. અને મેમ્બરશિપ ફીસ, જેટલા પણ બ્રોકર્સ એમસીએક્સની અંદર ટ્રેડિંગ માટે રજિસ્ટર હોય છે એ બ્રોકર્સ પાસેથી અને કંપનીઓ પાસેથી એમસીએક્સ છે એક ચોક્કસ પ્રકારની મેમ્બરશિપ ફીસ એન્યુઅલી લેતી હોય છે, અને એનો સીધો બેનિફિટ એમસીએક્સને મળતો હોય છે. આ મેમ્બરશિપ ફીસ એટલું બધું રેવન્યુની અંદર ભાગ નથી ધરાવતી, પણ જે ટ્રેડિંગ વોલ્યુમ છે એ સૌથી મોટો પાર્ટ રેવન્યુની અંદર ધરાવે છે. આપણે રિટર્નની વાત કરીએ તો યર ટુ ડેટ 1 વર્ષનું રિટર્ન છે એ 111% છે, 5 વર્ષનું રિટર્ન 612% છે, અને લાઈફ ટાઈમનું રિટર્ન 2012માં આઈપીઓ આવેલો એટલે લાઈફ ટાઈમનું રિટર્ન 750% છે. પણ તમે જોશો તો 1 વર્ષ અને 5 વર્ષની અંદર રિટર્નની અંદર ખૂબ મોટો ઉછાળો આવેલો છે, અને એનું રીઝન પણ એ જ છે કે ટ્રેડિંગ વોલ્યુમ્સ વધેલું છે, લોકો શેર માર્કેટની અંદર વધુ આવતા જાય છે, અને લોકો કોમોડિટી અને ઇક્વિટીનું ટ્રેડિંગ છે એ વધારતા જાય છે. ઘણા બધા લોકોનું અત્યારે ફૂલ ટાઈમ જોબ છે ટ્રેડિંગની થઈ ગઈ છે, જે આજથી કદાચ 5-7 વર્ષ પહેલાં નહોતી. એટલે જે રીતે લોકો ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર વધુને વધુ આવતા જશે એ રીતે એનો સીધો બેનિફિટ છે એમસીએક્સને ડેફિનેટલી મળવાનો જ છે. મિત્રો, જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે માત્ર શેર કે ફંડામેન્ટલ એનાલિસિસ તો આપણે જોતા જ હોઈએ, પણ એની સિવાય કંપનીનો રિયલ બિઝનેસ જોવો એ પણ એક આર્ટ છે, અને એ જ રીતે રિયલ બિઝનેસના આધાર ઉપર જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. કારણ કે રિયલ બિઝનેસ સારો હશે તો ડેફિનેટલી ઇન ફ્યુચર કંપની હાઈ ગ્રોથ કરે એવી પોસિબિલિટી પણ હાઈ છે. પણ જો રિયલ બિઝનેસ નહીં સારો હોય, ભલે વર્ચ્યુઅલી સારી કિંમત દેખાતી હોય, વર્ચ્યુઅલી ફંડામેન્ટલ એનાલિસિસ સારું દેખાતું હોય, પણ જો રિયલ બિઝનેસ નહીં સારો હોય તો ઇન ફ્યુચર કંપની ગ્રોથ કરી શકે એવી કોઈ પોસિબિલિટીઝ છે એ હોતી નથી. જો આજનો વિડીયો આપણને ગમ્યો
ગમ્યો હોય તો ડેફિનેટલી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્યો કોમેન્ટની અંદર જણાવજો કે તમે MCX વિશે શું વિચારો છો. જો તમારા પોર્ટફોલિયોની અંદર MCXનું શેર છે તો એણે આજ સુધી કેટલું રિટર્ન આપેલું છે અને તમે એની ફ્યુચર કેવા વિડીયો જોવા માંગો છો એ પણ ડેફિનેટલી તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.